જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે 24/12/2025 રોજ ગયા અને કલેક્ટર શ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો, ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે. ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ. એટલે ઉપરથી સરકારે કલેક્ટર શ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો. કલેક્ટર શ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા. એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું. આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી. કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે, સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ.